તળાજાના માર્કેટમાં શાકભાજી, ફ્રૂટ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા લોકો આજે એકઠા થઈને મોટી સંખ્યામાં તળાજા નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. જેમાં આ બાબતે વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજામાં આવેલ શાક માર્કેટમાં જે તડકાથી રાહત મળે તે માટે જે પડદા બાંધવામાં આવતા હતા તે પડદા તળાજા પોલીસ દ્વારા કાઢી નાખવામાં આવ્યા અને જેને લઈને આજે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને તળાજા નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને આ પડદા બાંધવા માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. સાથે સૌ લોકોએ પડદા બાંધવા માટે રજૂઆત કરી હતી અને પ્રમુખશ્રીએ અને ચીફ ઓફિસર સાહેબે તમામ લોકોની રજૂઆત સાંભળી હતી અને જે પડદા બાંધવાનો પ્રશ્ન છે તે માટે 24 કલાકમાં યોગ્ય નિરાકરણ લાવી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. અમે અત્યારે તમને એક મૌખિક રજૂઆત કરવા આવ્યા છીએ. કોઈ લેખિત તો અમે કાંઈ હવે અમારી આપ સાહેબને નમ્ર અપીલ છે કે લગભગ 25-30 વર્ષથી માર્કેટને ત્યાંથી છે, બરાબર છે. સાધારણ માર્કેટ બે છે ને નગરપાલિકા છે એમાં વાત એ ભાઈ મારું નો દે પછી કોણ કહી દો મારું લે તમે વાત કરી ધારો કે તમે અંદર તો તમે 600 રૂપિયા ભરો આપણે ઘણીઓ કરી કરો ને આ બધાને અરે હું પણ એને ભાવ દે યાર એ સાંભળો બે જણા વાત કરે છે આવો બે બોલો બીજા આપણો વાંચી બધા લાગે ગયા છે ખબર બોલી મેં પહેલા માર્કેટ એથી નહીં કીધું તું ને કે કોઈ આડાવાળી વાતું નહીં લાવતા. તમે ભાડું આપી દેવાની તમે ભાડું છે ને આપો ભાઈ 18,000 બરાબર છે. એક મિનિટ ઉપર તમે સાહેબને બોલાવો અહીંયા બધા પબ્લિક છે તો સાહેબ જોડે તમારી વાતને અને નોંધન પડશે ભાઈ અમારી પાસે અત્યારે નગર સેવકો ને બધા આવ્યા છે અહીંયા 300 જણ આવ્યા છે સાહેબ આનો રસ્તો શું કરવાનો છે એમ તમે રિંગ કરો છો એનું કારણ છે તો તમારો એની ઉપર અમારો પ્રશ્ન હલ નહીં થાય હવે તો અમે અહીંયા ધરણા ઉપર ભૂચાના દર્શા બેસી જઈશું. અમે પછી તમને લેખિતમાં આપશું તમતારે અમે ભૂચાના દર્શા બેસું. કદાચ અમારે 2-3 જણા મરી જવું પડે ભૂચા દર્શા ભલે અમે મરી જાવ. એટલે આ તમને એક અમે આજીજાના મૌખિક રજૂઆત બેન કરવી છે. સામાન્ય જ્ઞાન છે સામાન્ય વાત છે તડકામાં કોણ વેપાર કરી અને આવી ધમકી કોઈ પોલીસ વાળા કોઈ કામમાં નહીં કરતા હોય છે. કોઈ એવું થોડું છે કોઈ શાકભાજી ધંધો કરતો હોય તો એને સહીએ ધંધો નહીં કરવાનો અધિકાર ક્ષત્રિયો લઈ ગયો ખબર ક્ષત્રિય મે બંધ ક્ષત્રિયો ન્યા ટકે છે આવો પ્રશ્ન આવે છે બરોબર તો એની માટે આપણે કદાચ આ બધા ભેગા કરી ધડા પડદા આવે ને ઈ ઊંચા બાંધ જો સીસીટીવી ની વાત આ લોકો કરતા હોય કદાચ આવ્યો તો ક્યાં એ હારું છે આટલું ઉભી સીસીટીવી ની કદાચ એ પ્રશ્ન આવતો હોય તો આજથી 2-3-4 વર્ષ પહેલા જે વાળા શેફની દુકાનની સામે ગાયત્રી મેડિકલ ને છે એક લેનમાં 11 દુકાનો તૂટી ગઈ. ત્યાં કોઈ પડદો બાંધ્યો નથી. કોણ આરોપીને પકડી લીધો બેન? 100% બરોબર બધી તૂટે એટલે આ શટર ઓછું કરતા આરોપીના મોઢા દેખાતા હતા છતાં કોઈ આરોપી બધાને એક ભલે ભેગા કરીને તરીકા લાવે ઓહો કાઢીને પછી કરી નાખશે. અમને તમને સીસીટીવી આટા પડદા રાખવામાં કોઈ શોખ નથી. અમે 20 આ કહી દીધું વાત ભાઈ હું કોઈ કીધું તો અમે લેખિત રિપોર્ટેશન એટલે માનને પટ્ટા મારો કે પટ્ટા નંબર આપી પટ્ટા મારવાનું કીધું તો એ અમે પટ્ટાને એક વિશે જો કોઈને વટવા દો તો તમ કરે છે અમે તેથી ગુનામાં આવશું. તળાજામાં નવા પોલીસ અધિકારી આવે એટલે આ પ્રશ્ન આવે એટલે પહેલા પટ્ટાનો અને પાલિકા માથે જ આવે છે બેન. એમાં કોઈ નિર્ણય નથી. એમાં તમને આગળ કરો પડદા ઉપયોગી થાય. વિનોદભાઈ તમને તમે દેખાડેલું છે ફોટા કાઢ્યા પછી ટુ વ્હીલ તો કેમ જાય આમાં અમે કઈ નક્કી અને એમાં ઓલી ઓલી તો કેમ આગે આડી સ્કૂલની છોકરી માર્કેટમાં કોઈ ફોટા છોકરી પછી ટુ બાયું વ્હીલ નીકળે. કેમ કાઢે બધા એન્ટ્રી સાય સાય કરીને ટકા ફેમિલી વાહન અડાડતા ચાલુ અડાડતા થાય. થાય બાયું. લુખ્ખા રખડવા વાળા વધી ગયા. આ નથી
ખોટા ગાડિયા પછી તો વધારે ટ્રાફિક થવા મળ્યું. ચીફ ઓફિસર સાહેબને બતાવો ઉસ્માનભાઈ એકાએકી સાહેબને એમાં ફાયદો નથી. અત્યારે નિવાડો એકે આવશે કે આવતીકાલે અમે પડદા બાર મારે કે અત્યારે છે ફાગણ મહિનો ને આગામી મહિનો છે સેતર મહિનો તડકો છે વધારે પછી અહીંયા અમારે જો આ ત્યારે વાત થઈ છે. બીજા માળા 500 રૂપિયા